કેમ છો બાળકો? સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર. તો બાળમિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટની એક્ટિવિટી નંબર 3 એ છે હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ. તો ચાલો આપણે આ સરસ મજાની એક્ટિવિટી ભણીએ. બાળમિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ યુનિટ નંબર 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટની એક્ટિવિટી નંબર 3. તો ચાલો આપણે સૂચના વાંચીએ. એક્ટિવિટી નંબર 3 એ તમારા શિક્ષકની મદદથી વાંચો. બાળકો, આપણી બુકમાં આપણને અહીં એક વર્ગખંડનું ચિત્ર આપ્યું છે. અહીં શું લખ્યું છે જોઈશું. હિતુસ ક્લાસરૂમ. હિતુ નામ છે, હિતુસ એટલે હિતુનો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, હિતુનો વર્ગખંડ. તો બાળકો, આપણને જે ચિત્રમાં આપ્યો છે તે હિતુનો વર્ગખંડ છે. અને અહીં એક શિક્ષક ભણાવી રહ્યા છે, બાળકો ભણી રહ્યા છે. તો ચાલો આપણે આગળ વાંચીશું, સમજીશું, સ્પેલિંગ શીખીશું અને સાથે સાથે વાંચતા પણ શીખીશું. કયા શબ્દનો શું ઉચ્ચાર થાય તે તમે સમજજો. તો ચાલો આપણે આગળ વધીએ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે જુઓ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુનો વર્ગખંડ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. હિઝ એટલે તેના, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ઇટ એટલે તે, ઇટ નિર્જીવ વસ્તુઓ, પ્રાણી પક્ષીઓ માટે વપરાય. અહીં વર્ગખંડ માટે વપરાયું છે. ઇટ વર્ગખંડ એક જ છે એટલે ઇઝ ટુ બીનું રૂપ આવ્યું. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. તે મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. ધ વોલ્સ એટલે દિવાલો. દિવાલો બહુવચન છે માટે ટુ બીનું રૂપ આર આવ્યું. પિંક એટલે ગુલાબી. ધ વોલ્સ આર પિંક. હિતુના વર્ગખંડની દિવાલો ગુલાબી રંગની છે. પરીક્ષામાં પૂછાય તો તમે યાદ રાખજો. હિતુના વર્ગખંડની દિવાલો કેવા રંગની હતી? તો આપણે શું જવાબ લખશું? ધ વોલ્સ આર પિંક. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ એટલે કાળું પાટિયું. ધ બોર્ડ ઇઝ બ્લેક. બ્લેક એટલે કયો કલર? કાળો. તો હિતુના વર્ગખંડમાં જે બ્લેક બોર્ડ છે તે બ્લેક રંગનું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. આ સ્પેલિંગ યાદ રાખજો. શિલિંગ એટલે છત. ધ શિલિંગ ઇઝ વ્હાઇટ. હિતુના વર્ગખંડની છત વ્હાઇટ રંગની છે, સફેદ રંગની છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. ધેર એટલે ત્યાં, આર 2 વિન્ડોઝ 2 બારીઓ છે માટે આર ટુ બીનું રૂપ આવ્યું. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. હિતુના વર્ગખંડમાં કેટલી બારીઓ છે? 2 એટલે 2, વિન્ડોઝ એટલે બારીઓ. વિન્ડોઝ એટલે 2 બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. ધ વિન્ડો ફ્રેમ એટલે વિન્ડો એટલે બારી અને ફ્રેમ એટલે બારીની ફ્રેમ. આર બ્રાઉન એટલે કથ્થઈ રંગ. તો હિતુના વર્ગખંડમાં જે બારીઓ છે તેની ફ્રેમ કથ્થઈ રંગની છે. ત્યારબાદ ધ ડોર્સ આર બ્રાઉન ટુ. ધ ડોર્સ એટલે બારણા, બહુવચન છે માટે આર આવ્યું. બ્રાઉન એટલે કથ્થઈ રંગ. હિતુના વર્ગખંડની બારીઓની ફ્રેમ પણ કથ્થઈ રંગની છે અને બારણા પણ કથ્થઈ રંગના છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. બારણા પણ કથ્થઈ રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ધ ફ્લોર એટલે ભોંય તળિયું. ઇઝ ક્લીન એટલે ચોખ્ખું. હિતુના વર્ગખંડની ભોંય એટલે કે ભોંય તળિયું એકદમ ક્લીન, ચોખ્ખું છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. બેન્ચીસ એટલે બેન્ચીસ આપણને ખબર જ છે, પાટલી. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. હિતુના વર્ગખંડમાં બેન્ચીસો પણ એકદમ ચોખ્ખી છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, બુલેટિન બોર્ડ એટલે સૂચનાનું પાટિયું. બુલેટિન બોર્ડ એટલે સૂચનાનું પાટિયું. નિયર એટલે નજીક. ધ વિન્ડો. તો બુલેટિન બોર્ડ ક્યાં છે? બારીની નજીક છે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? તો આપણે શું લખવાનું? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ત્યારબાદ ઇટ ઇઝ ગ્રીન. તો બુલેટિન બોર્ડનો રંગ કેવો છે? ગ્રીન રંગ છે. યાદ રાખજો, લીલો રંગ છે.
There are pictures on it. There are pictures એટલે ચિત્રો, on એટલે ઉપર. તો બુલેટિન બોર્ડ ઉપર શું છે? ચિત્રો લગાવેલા છે. Hitu is on the first bench. Hitu is on the first bench. ફર્સ્ટ બેન્ચ એટલે પહેલા નંબરની બેન્ચની ઉપર હિતુ બેઠો છે. પ્રશ્ન પૂછાય વેર ઇઝ હિતુ, તો આપણે શું લખવાનું? હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ત્યારબાદ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ધેર એટલે ત્યાં, પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ, જે પ્લેટફોર્મ ઉપર ટેબલ અને ખુરશી મૂક્યા હોય છે ને, તો પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તો હિતુના વર્ગખંડમાં પ્લેટફોર્મ પણ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ટીચર્સ ટેબલ, ટીચરનું ટેબલ, ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ટીચરનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. પ્રશ્ન પૂછાય વેર ઇઝ ટીચર્સ ટેબલ, તો શું જવાબ લખશું આપણે? ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ધ ચેર એટલે ખુરશી, ઇઝ એટલે છે, નિયર એટલે નજીક, ધ ટેબલ. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ધ ચેર એટલે ખુરશી, એન્ડ ટેબલ એટલે ટેબલ, આર ન્યૂ એટલે નવા. ટેબલ અને ખુરશી કેવા છે? નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, બુક એટલે બુક, ઓન એટલે ઉપર, ધ ટેબલ ત્યાં ટેબલ ઉપર બુક છે. ધ બુક ઇઝ વેરી થીક. ધ બુક ઇઝ વેરી થીક એટલે જાડી. ટેબલ ઉપર જે બુક છે તે ખૂબ જ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. ડિક્શનરી એટલે શબ્દકોશ. તો ટેબલ ઉપર જે બુક છે તે શેની છે? ડિક્શનરી છે, શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ધ ટીચર, TEACHER, ટીચર એટલે શિક્ષક, નિયર એટલે પાસે, ધ બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક ક્યાં છે? બ્લેકબોર્ડની પાસે છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, ચોકસ્ટિક, ચોક એટલે ચોક, આપણે બોર્ડ પર લખીએ તે ચોક, અને સ્ટિક એટલે લાકડી. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. તો તેમના હાથમાં ચોકસ્ટિક એટલે ચોકની લાકડી. ઇન હિઝ હેન્ડ તેમના હાથમાં ચોકની લાકડી છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. ચોકસ્ટિકનો કલર કેવો છે? વ્હાઇટ, સફેદ રંગની છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, કબર્ડ એટલે કબાટ, નિયર એટલે પાસે, ધ બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. તો ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. ત્યાં બ્લેકબોર્ડની નજીક શું છે? કબાટ પણ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબટ. ધેર આર એટલે કે ત્યાં છે, સ્ટોરી બુક્સ એટલે વાર્તાની ચોપડીઓ, ઇન ધ કબટ એટલે કબાટની અંદર. તો કબડની અંદર, કબાટની અંદર શું છે? વાર્તાની ચોપડીઓ. તો આગળ જોઈશું. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, ડસ્ટબિન એટલે કચરા પેટી. તો ત્યાં વર્ગખંડમાં ડસ્ટબિન પણ છે, કચરા પેટી પણ છે. કચરો ગમે ત્યાં નહીં નાખવાનો. ક્યાં નાખવાનો? ડસ્ટબિનમાં. ઇટ ઇઝ નિયર ધ ડોર. ઇટ ઇઝ નિયર ધ ડોર. તો ડસ્ટબિન ક્યાં છે? નિયર ધ ડોર એટલે બારણાની નજીક છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગખંડ ક્લીન એટલે કે ચોખ્ખો, એરી એટલે હવા ઉજાસવાળો છે. તો બાળકો, તમે પણ મારી સાથે સાથે વાંચતા જજો, વાંચવાની પ્રેક્ટિસ કરજો, સ્પેલિંગ પણ તૈયાર કરજો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.